નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું યુરિક એસિડ શરીરમાં વધે એના વિશે. તો સૌથી પહેલાં તો આપણને ખ્યાલ કઈ રીતે આવશે કે યુરિક એસિડ શરીરમાં વધારે છે? તો એને વિલાયતી ભાષામાં ગાઉટ આર્થરાઇટિસ એટલે એક સાંધામાં સોજો, અને ગુજરાતીમાં આપણે સાદી ભાષામાં કહીએ તો તણખિયો. તો એના લક્ષણ ઉપરથી આપણને કઈ રીતે ખ્યાલ આવશે કે આ તણખિયો અથવા ગાઉટ છે? તો સૌથી પહેલાં પગના અંગૂઠાથી દુખાવો ચાલુ થાય, અને એવો અસહ્ય દુખાવો છે કે આયુર્વેદમાં એવું પણ કીધું છે કે મૂષિક દંશવત વેદના, મતલબ જે રીતે ઉંદરડો કરતો હોય એને દુખાવો થાય એ ટાઈપનો ટૂંકમાં. તો એ અંગૂઠાનો ભાગ છે એકદમ લાલ થઈ જાય અને ત્યાં દુખાવો બહુ અસહ્ય થાય. એનું કારણ શું કે એ અંગૂઠામાં જ થાય, પગના અંગૂઠામાં. તો ગ્રેવિટીના કારણે, કે યુરિક એસિડ છે એના નાના નાના ક્રિસ્ટલ એટલે કે પાર્ટિકલ હોય એ ત્યાં જમા થતા હોય. ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણ બળના કારણે નીચે જમા થતા હોય, એટલે અંગૂઠામાંથી શરૂઆત થતી હોય. તો આમાં આપણે સારવારમાં તો શું કરી શકીએ અને શું ધ્યાન રાખવાનું? તો યુરિક એસિડ છે ને એ એક પ્રોટીનનું બાય પ્રોડક્ટ છે, એટલે કે આપણે પ્રોટીનવાળો ખોરાક છે એ બધો બંધ કરવાનો છે. એમાં ખાસ કરીને બધી દાળ, પલ્સીસ મતલબ અડદ, ચણા છે, મગ છે, એ બધી બંધ કરી દેવાની છે. જે લોકો માંસાહારી હોય, ટૂંકમાં નોન વેજીટેરિયન હોય, એ લોકોને ખાસ નોનવેજ બંધ કરવાનું છે. અને જે લોકો આલ્કોહોલ કન્ઝ્યુમ કરતા હોય તો એ પણ બંધ કરવાનું છે. ખાસ એ ધ્યાન રાખવાનું છે ખોરાકનું. તમે ઘરે શું કરી શકો? તો દૂધીનો રસ છે એ નેચરલ આલ્કેલાઇઝર છે, મતલબ કે લોહીનું પીએચ છે એ વધારે અને લોહીની એસિડિટી મતલબ કે લોહીનું યુરિક એસિડ ઘટાડે. બાકી એની અમુક દવા હોય છે એ અમુક ટાઈમે નિયમિત લેવાની હોય. અમુક દવા જેમ કે ફેબુક્ઝોસ્ટેટ ને કોલ્કિચિન ને એવી બધી હોય છે, એ ડૉક્ટરની સલાહ પ્રમાણે લેવાની હોતી હોય છે. તો આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને બાકી તો દુખાવો થતો હોય તો પેઇન કિલર ને જે એનેસાઇડ્સ આવે છે એ બધી લઈ શકાય છે. પણ આમાં ખાસ યુરિક એસિડનું મોનિટરિંગ કરવાનું હોય છે. ધન્યવાદ.